વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતની અંદર ગઈ વખતે આપણે સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 1 જોયેલો. હવે દાખલા નંબર 2 જોવાનું છે. એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર છે અને તેની ઊંચાઈ 4 સેન્ટીમીટર છે. આ સમલંબની સમાંતર બાજુઓમાંથી એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર છે, તો તેની બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. આકૃતિ આપણને આપેલી નથી, પણ એ પ્રમાણે આકૃતિ અહીંયા દોરીએ તો આ સમલંબ ચતુષ્કોણ છે. આ સમલંબ ચતુષ્કોણમાં બે સમાંતર બાજુ, અહીંયા એક ડીસી અને એબી સમાંતર બાજુ છે. ઊંચાઈ 4 સેન્ટીમીટર આપેલી છે. એક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર જે આપણે લીધેલી છે. તો બીજી સમાંતર બાજુની લંબાઈ એટલે કે ડીસીની લંબાઈ શોધવાની છે, જેને આપણે એક્સ કહીએ છીએ. તો ધારો કે આપેલા સમલંબ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુની લંબાઈ બરાબર એક્સ સેન્ટીમીટર. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે ભણી ગયા છીએ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા, ચોપડીમાં થાય તો અહીંયા જુઓ, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા કૌંસની અંદર સમાંતર બાજુઓનો સરવાળો કૌંસ પૂરો ગુણ્યા ઊંચાઈ બરાબર 1/2 ગુણ્યા અહીંયા બે સમાંતર બાજુનો સરવાળો, તો 10 + x, 10 + x થશે. એટલે 10 + x ગુણ્યા ઊંચાઈ કેટલી આપી છે? 4 સેન્ટીમીટર, એટલે ગુણ્યા 4 બરાબર અહીંયા 2 દુ 4, 10 + x ગુણ્યા 2. હવે આનો કૌંસ સાથેનો ગુણાકાર, તો 10 દુ 20 + 2x. પરંતુ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 34 સેન્ટીમીટર સ્ક્વેર આપણને આપેલું છે. અહીંયા શોધ્યું આપણે તો 20 + 2x આવ્યો, પણ એ ક્ષેત્રફળ આપણને 34 આપેલું જ છે, તો 34 અહીંયા મૂકી દઈએ તો 20 + 2x બરાબર 34. માટે 2x બરાબર 34 ઓછા આ +20 છે, આ બાજુ આવશે તો માઇનસ થશે. 34 ઓછા 20 માટે 2x બરાબર 34માંથી 20 જશે તો 14, માટે x બરાબર 14/2, 2 × 14, x બરાબર 7. તો સમલંબ ચતુષ્કોણની બીજી સમાંતર બાજુની લંબાઈ 7 આવી, એટલે કે આ બાજુની લંબાઈ કેટલી આવી? 7. આ 10 આપેલી છે. તો આ રીતે બીજો દાખલો આપણે પૂરો કર્યો. હવે ત્રીજો દાખલો રકમ વાંચો, ચોપડી તમારી પાસે રાખજો. એક સમલંબ ચતુષ્કોણ આકારના ખેતર ABCDની વાડની લંબાઈ 120 મીટર છે. અહીંયા આપણને તમને આકૃતિ આપી છે. ABCD વાડની લંબાઈ 120 મીટર આપેલી છે. જો BC 48 મીટર, એટલે કે આ જે માપ છે એ 48 મીટર. મેં અહીંયા આકૃતિ તમને દોરેલી છે, જુઓ આ આપેલી છે. BC 48 મીટર છે બરાબર, અને CD 17 મીટર છે. CD 17 મીટર છે. અહીંયા CD 17 મીટર છે. AD બરાબર 40 મીટર હોય, AD 40 મીટર હોય તો આ ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીં બાજુ AB એ સમાંતર બાજુ AD અને BC પર લંબ છે, એટલે AD અને BC સમાંતર બાજુ છે એકબીજાને, અને DC એને લંબ છે. આ રીતની આકૃતિ આપણે દોરેલી છે. હવે ખેતરની પરિમિતિ એટલે ખેતરની વાડની, આ ખેતરની વાડ કિનારે કિનારીઓ હોય એટલે એની પરિમિતિ થાય. તો ખેતરની પરિમિતિ બરાબર ખેતરની વાડની લંબાઈ. હવે પરિમિતિ એટલે આપણે આગળ ભણી ગયા કે કોઈ પણ આકૃતિની પરિમિતિ એટલે એની બધી બાજુના માપનો સરવાળો. તો આ ખેતર ABCDની પરિમિતિ બરાબર શું લખીશું કે AB + BC + CD + DA, અને એના બરાબર ખેતરની વાડની લંબાઈ આપણને આપેલી છે. કેટલી છે? 100 આકૃતિમાં જુઓ 120 મીટર. તો બરાબર 120. AB + BCનું માપ 48 આપેલું છે મીટર. CD બરાબર 17 મીટર. AD બરાબર 40 મીટર, બરાબર 120 મીટર. હવે AB વત્તા આ ત્રણેયનો સરવાળો કરીએ તો 105 બરાબર 120. માટે AB બરાબર 120, આ +105 આ બાજુ લાવીશું તો માઇનસ થશે, એટલે 120 - 105, માટે AB બરાબર 15 મીટર આવશે બરાબર. તો ABનું માપ કેટલું આવ્યું? 15 મીટર. પરંતુ આપણને શું શોધવાનું છે? એનું ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમલંબ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. આ આપણી પાસે સૂત્ર છે.
સૂત્રો અગાઉના લેક્ચરમાં તમને તૈયાર કરવાના કયા તમે સમજાવ્યા હતા એ બધા બરાબર. 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો એટલે બે સમાંતર બાજુ કઈ છે અહીંયા એડી વત્તા બીસી થશે. તો એડી વત્તા બીસી કૌંસની અંદર ગુણ્યા બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. તો આ લંબ અંતર થયું, આ લંબ અંતર થયું બરાબર. આને તો એબીનું માપ આપણને આપેલું છે. તો અહીંયા એબી આપણે જે શોધ્યું એ તો લંબ અંતર એબી આપણે કર્યું. આ એબીનું લંબ અંતર માપ બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર તો એબી. તો અહીંયા કિંમત મૂકીએ આપણે સૂત્રની અંદર. તો એડી બરાબર કેટલું છે 40 છે એટલે કે 1/2 કૌંસમાં 40 વત્તા 48 બીસી બરાબર ગુણ્યા એબી બરાબર કેટલું આવ્યું આપણે અત્યારે હાલ શોધ્યું અહીંયા એબીનું માપ 15 મીટર. તો એ આપણે 15 અહીંયા મૂક્યું. તો સૂત્રની અંદર કિંમત મૂકી. હવે 1/2 40 ને 48 એટલે 88 થયા ગુણ્યા 15 44 દુ 88. તો અહીંયા 44 ગુણ્યા 15 એટલે 660 મીટર સ્ક્વેર. માટે ખેતરનું ક્ષેત્રફળ બરાબર 660 મીટર સ્ક્વેર. તો ત્રીજો દાખલો આપણો અહીંયા પૂરો થયો. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 4 જોઈએ. એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણની લંબાઈ 24 મીટર છે અને બાકીના બે શિરોબિંદુઓમાંથી આ વિકર્ણ પર દોરેલા લંબ 8 મીટર અને 13 મીટર છે. તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આકૃતિ તમને આપેલી જ છે, જે આકૃતિ મેં અહીંયા પણ દોરેલી છે જુઓ. તો આ આકૃતિ થઈ છે. હવે આ આકૃતિની અંદર નામ અહીંયા આપી દીધા છે ABCD. હવે ચતુષ્કોણ ABCD થયું એની અંદર ABCDનું ક્ષેત્રફળ બરાબર આ ચતુષ્કોણ જે થયો એ બે ત્રિકોણ ધરાવે છે. એક ત્રિકોણ ABD અને ABD અને BCD આ બે ત્રિકોણ થયા. તો ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ બરાબર 1/2 ABDનું ક્ષેત્રફળ એટલે શું થશે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ આપણે કરીએ છીએ. તો આ ત્રિકોણ ABDનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો કયો છે BD અને વેધ કયો છે AM. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આ આટલું આપણે દબાવી દઈએ તો આ એક ત્રિકોણ થયો. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. તો ABD માટે પાયો શું થશે BD અને વેધ શું થશે AM. તો 1/2 ગુણ્યા BD ગુણ્યા AM. પછી BCDનું ક્ષેત્રફળ છે તો વત્તા 1/2 અહીંયા પણ પાયો ગુણ્યા વેધ. તો BCD માટે પાયો શું થશે BD અને વેધ શું થશે આ CN બરાબર. તો BD ગુણ્યા CN. ફરી ચતુષ્કોણ જે છે બે ત્રિકોણ બને તો ABD અને BCD ચતુષ્કોણ આખાનું ક્ષેત્રફળ શોધવું હોય તો બે ત્રિકોણનું ABDનું ક્ષેત્રફળ અને BCDનું ક્ષેત્રફળ આપણે લઈએ કારણ કે બીજું કોઈ માપ આપણને આપ્યું નથી એટલા માટે. તો અહીંયા આપણે એ પ્રમાણે સૂત્રો મૂક્યા. હવે કિંમત મૂકીએ કે 1/2 BD બરાબર કેટલા છે 24 મીટર. તો અહીંયા 24 મૂક્યા ગુણ્યા AM કેટલા છે 13 મીટર. તો અહીંયા 13 કર્યા. વચ્ચે વત્તા છે તો વત્તા 1/2 BD કેટલા છે 24 મીટર ગુણ્યા CN કેટલા છે તો 8 મીટર બરાબર. તો અહીંયા 12 દુ 24 તો 12 ગુણ્યા 13 વત્તા અહીંયા 12 ગુણ્યા 8 તો 12 ગુણ્યા 13 એટલે 156 થશે વત્તા 12 × 96. તો આ બંનેનો સરવાળો કરીએ તો 252 મીટર સ્ક્વેર આવ્યો. માટે ખેતરનું ક્ષેત્રફળ કેટલું થયું 252 મીટર સ્ક્વેર. તો આ ચોથો દાખલો આપણો પૂરો થયો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ પાંચમો દાખલો કે એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેન્ટીમીટર અને 12 સેન્ટીમીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. આ બધા જ દાખલા સીધો સૂત્ર મૂકીને જ કરવાના છે. માટે સૂત્રો મેં ગયા લેક્ચરમાં તમને 10 વાર લખીને તૈયાર કરવાના કીધા હતા. જો ન કર્યા હોય તો કરી દેજો. તો અહીંયા આપણે લખીએ કે સમબાજુ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોય છે બરાબર. તો સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે લઈ અને આપણે ક્ષેત્રફળ શોધીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ. તો પાયો કેટલો છે 5
અને વેધ ઊંચાઈ એટલે વેધ તો 4.8 તો કેટલા આવ્યા 4.8 ગુણ્યા 5 એટલે 24 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ છે જેનું ક્ષેત્રફળ કેટલું છે 24 સેન્ટીમીટર સ્ક્વેર. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે મૂકીએ કે 1/2 ગુણ્યા વિકર્ણ 1 ગુણ્યા વિકર્ણ 2 બરાબર 2 વિકર્ણોનો ગુણાકાર છે. તો અહીંયા વિકર્ણ 1 અને 2ની જુદી જુદી આપી છે માપ, એટલા માટે આપણે એ અલગ અલગ લખીએ છીએ કે 24 સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અહીંયા આપણને મળ્યું. આ કેમ સમાંતર બાજુ ચતુષ્કોણનું શોધવું પડ્યું? કારણ કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આપેલું નહોતું. તો સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે લઈ અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું પડ્યું. તમને એમ ના થાય કે સમાંતર બાજુ ચતુષ્કોણનું તો શોધવા નથી, કેમ શોધ્યું? પણ સમબાજુ ચતુષ્કોણનું આપેલું નહોતું એટલા માટે આપણે એ શોધ્યું કે સમબાજુ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ તરીકે લઈ અને એનું ક્ષેત્રફળ શોધ્યું. હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે 24 અહીંયા મૂક્યું. 1/2 વિકર્ણ 1 અહીંયા તમને આપ્યું છે કે 5 જો એક વિકર્ણની લંબાઈ 8 સેન્ટીમીટર હોય તો બીજા વિકર્ણની લંબાઈ શોધવાની છે. એક વિકર્ણની લંબાઈ 8 શોધી તો વિકર્ણ 2 એની લંબાઈ શોધવાની છે. 2 ચોક 8 બરાબર, એટલે અહીંયા લખીશું 24 બરાબર 4 ગુણ્યા વિકર્ણ 2 માટે વિકર્ણ 2 બરાબર 24. આ 4 છેદમાં જશે 24 ભાગ્યા 4 4 6 24. તો બીજા વિકર્ણની લંબાઈ કેટલી આવશે 6 સેન્ટીમીટર. ખ્યાલ આવી ગયો? માટે સમબાજુ ચતુષ્કોણના બીજા વિકર્ણની લંબાઈ બરાબર 6 સેન્ટીમીટર. હવે દાખલા નંબર 7 વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં કરજો. 10મો પણ તમારે હોમવર્કમાં કરવાનું છે, કારણ કે બધા દાખલા કરાવ્યું તો કોર્સ શક્ય નથી પૂરો થવાનો. દાખલા નંબર 8 મોહન એક સમલંબ, અહીંયા રકમ જોજો. મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. આ ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુને સમાંતર અને અંતરમાં બમણી છે. આ ખેતર છે સમલંબ ચતુષ્કોણ આકારનું બરાબર. આ રસ્તાની બાજુ છે, આ નદી તરફની બાજુ છે. તો રસ્તા તરફની બાજુ નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુ કરતાં કેવી છે બમણી છે અંતરમાં. જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર સ્ક્વેર હોય અને ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 100 મીટર હોય તો આ ખેતરની નદી તરફની બાજુઓની લંબાઈ શોધો. તો આ નદી તરફની બાજુઓની લંબાઈ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો 8મો દાખલો આપણે જોઈએ કે સમલંબ ચતુષ્કોણ આકાર. અહીંયા આકૃતિ તમે દોરી છે કે નદી તરફની બાજુ એ અહીંયા નદી છે, તો નદી તરફની બાજુ રસ્તા તરફની બાજુનું કરતા અંતરમાં બમણી છે. સમલંબ ચતુષ્કોણાકાર ખેતરની નદી તરફની બાજુ એ રસ્તા તરફની બાજુ કરતાં બમણા માપની છે. એક પણ બાજુનું માપ આપણને ખબર નથી. તો ધારો કે રસ્તા તરફની બાજુની લંબાઈ બરાબર x મીટર. હંમેશા આપણે નાનું જે માપ છે એના બરાબર જ ધારીએ છીએ કાયમી. તો રસ્તા તરફની બાજુની લંબાઈ બરાબર x મીટર. માટે નદી તરફની બાજુની લંબાઈ બરાબર 2x મીટર. આ બમણી જ છે એટલે એને 2 વડે ગુણવાના. હવે સમલંબ ચતુષ્કોણ આકાર ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. આ સૂત્ર જ છે. તો બરાબર 1/2 ગુણ્યા સમાંતર બાજુઓ કઈ છે x અને 2x. તો x વત્તા 2x ગુણ્યા લંબ અંતર કેટલું છે અહીંયા? આ સમાંતર બાજુ આ x છે, ધારો કે રસ્તા બાજુની x છે અને આ 2x છે. તો x વત્તા 2x અને લંબ અંતર 100 મીટર છે. તો x વત્તા 2x ગુણ્યા 100. હવે અહીંયા 50 દુ 100. x ને 2x એટલે 3x ગુણ્યા 50. 5 તરી 15 એટલે 150x મીટર સ્ક્વેર. પરંતુ ખેતરનું ક્ષેત્રફળ આપણને કેટલું આપેલું છે? 10,500 મીટર સ્ક્વેર આપેલું છે. તો આના બરાબર આપણે અહીંયા 150x જે આવ્યું એના બરાબર 10,500 લખી શકીએ, કારણ કે અહીંયા ખેતરનું ક્ષેત્રફળ છે. તો 10,500 બરાબર 150x એટલે 150x બરાબર 10,500. માટે xને સૂત્રનો કરતા બનાવીએ તો 10,500 આ 150 સગુણો છે આના નીચે તો છેદમાં જશે 150. માટે x બરાબર મીંડું મીંડું ગયું 15 સીતા 105 અને મીંડું આનું એટલે x બરાબર 70 મીટર. તો અહીંયા આપણને રસ્તા તરફની ખેતરની લંબાઈ કેટલી આવી? 70 મીટર. રસ્તા તરફની ખેતરની લંબાઈ કેટલી આવી? 70 મીટર. હવે નદી તરફના રસ્તાની લંબાઈ શોધવાની છે.
તો આપણે લખ્યું છે કે નદી તરફના રસ્તાની લંબાઈ તેનાથી બમણી છે. તો નદી તરફના રસ્તાની લંબાઈ બરાબર 2x આપણે લખીએ છીએ અહીંયા 2x અહીંયા તો બરાબર 2 ગુણ્યા એક્સની કિંમત 70 મૂકીએ તો 7 દુ 14 એટલે 140 મીટર આવી. ખ્યાલ આવી ગયો? તો દાખલા નંબર 8 અહીંયા પૂરો થયો. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ દાખલા નંબર 9. જમીનથી ઉપર ઉઠેલ એક ઓટલો છે. તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. આ ઓટલો છે અષ્ટકોણ આકારનું છે. જુઓ આકૃતિ તમને આપી છે. અષ્ટકોણ એટલે 8 ખૂણા પડે 1 2 3 4 5 6 7 અને 8. 8 બાજુ 8 ખૂણા અષ્ટકોણ જે આકૃતિમાં દર્શાવેલ છે. અહીંયા આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. તો આખા સમતલનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આમાં ભાગ પાડી દઈશું આપણે કે લંબચોરસ 1 થશે અને 2 સમલંબ આકારના ચતુષ્કોણ થશે. તો એ પ્રમાણે અહીંયા જુઓ આકૃતિમાં તમને બતાવી દઉં કે આ અષ્ટકોણ આકારનું જે સમતલ છે જેની અંદર અહીંયાથી વચ્ચે આપણે ભાગ પાડ્યા એટલે આ એક લંબચોરસ થયું અને આ 1 અને આ 2 સમલંબ ચતુષ્કોણ આકાર થયા. તો સમબાજુ ચતુષ્કોણનું સમબાજુ અષ્ટકોણનું 2 સમલંબ ચતુષ્કોણ અને 1 લંબચોરસમાં વિભાજન થાય છે. બરાબર? આ સમબાજુ અષ્ટકોણ છે, બધી બાજુના માપ સરખા જ છે. તો આ એક લંબચોરસ થયું અને 2 શું થયું? સમલંબ ચતુષ્કોણ. તો આખો જે સમબાજુ અષ્ટકોણ છે એનું 3 ભાગમાં વિભાજન થયું. 2 સમલંબ ચતુષ્કોણ અને 1 લંબચોરસમાં વિભાજન થાય છે. તો અષ્ટકોણાકાર ઓટલાની બધી બાજુના માપ કેવા છે? સરખા છે. 5 5 5 5 બધાનું. બરાબર? સમલંબની 2 સમાંતર બાજુઓની લંબાઈ જે છે એમાંથી 11 મીટર અને બીજાની 5 મીટર છે. ઊંચાઈ કેટલી છે? 4 મીટર છે. હવે અહીંયા શોધીએ આપણે કે એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુઓના માપનો સરવાળો ગુણ્યા ઊંચાઈ. આ સૂત્ર જ છે સીધું. આમાં સૂત્રો જ સીધા મૂકવાના છે. સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર જ છે. બરાબર 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુના માપનો સરવાળો એટલે 11 અને 5. અહીંયા ફરી આ સમાંતર બાજુ 5 છે એટલે 5. બરાબર? આ એક બાજુ લો તો 5 અહીંયા આવશે. તો 11 વત્તા 5. આ બધી બાજુના માપ સરખા છે એટલે 5. તો આ પણ 5 થયું. બરાબર? આ પણ 5 થયું. એટલે 11 વત્તા 5 ગુણ્યા 4. આ બધામાં 5 5 થશે. આ 5 5 5 5 5 આ બધાના માપ સરખા જ છે. એટલે 1/2 ગુણ્યા 11 વત્તા 5 કૌંસ પૂરો ગુણ્યા ઊંચાઈ કેટલી છે અહીંયા? 4 મીટર. બરાબર? તો એની જગ્યાએ મેં 4 લખ્યા. હવે બરાબર 1/2 ગુણ્યા 11 ને 5 16 થયા ગુણ્યા 4. 2 દુ 4 અને 16 દુ 32 મીટર સ્ક્વેર. આ શું આવ્યું? એક સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. પણ આવા કેટલા સમલંબ ચતુષ્કોણ છે? 2. એટલે આ જે ક્ષેત્રફળ આવ્યું એને 2 વડે આપણે ગુણીએ તો 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું? 2 ગુણ્યા 32 એટલે 64 મીટર સ્ક્વેર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ લંબચોરસ છે તો એનું ક્ષેત્રફળનું સૂત્ર આપણે જાણીએ છીએ કે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર? તો લંબાઈ કેટલી છે? 11. પહોળાઈ 5 છે. તો 11 ગુણ્યા 5 એટલે 55 મીટર સ્ક્વેર. હવે આપણે મેઇન અષ્ટકોણાકાર ઓટલાનું કુલ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આપણે આગળ કહ્યું કે અષ્ટકોણાકાર ઓટલાનું કુલ ક્ષેત્રફળ બરાબર 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર? આ 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ વત્તા 1 લંબચોરસનું ક્ષેત્રફળ. તો એનું ક્ષેત્રફળ આપણે શોધ્યું છે કે 2 સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું અહીંયા? 64 મીટર સ્ક્વેર. વત્તા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 55 મીટર સ્ક્વેર. તો આ બંનેનો સરવાળો આપણે કરીએ કે 64 વત્તા 55 તો કેટલા આવશે? 119 મીટર સ્ક્વેર. બરાબર? તો આ અષ્ટકોણીય આકારનું ઓટલાનું કુલ ક્ષેત્રફળ આપણને મળ્યું. તો અહીંયા હવે દાખલા નંબર 10 અને 11 તમારે હોમવર્કમાં કરવાના છે. 2 એ આકૃતિ ઉપરથી શોધવાના છે, લાંબા છે અને પરીક્ષામાં જો કે 10મા દાખલા જેવા પૂછાય એવા નથી. અહીંયા 11મો દાખલો ફોટો ફ્રેમની બહારનું માપ આપેલું છે, અંદરની ધારનું આપેલું છે એટલે બંનેનું શોધી અને પછી બાદ કરો તો ફ્રેમના ટુકડાનું મળી રહેશે. એ રીતે કરી દેજો. તો અહીંયા આપણે 11.2 પૂરું થયું. સમયના અભાવે અમુક દાખલા તમને આપવા પડ્યા છે વિદ્યાર્થી મિત્રો અને ઉદાહરણના પણ હોમવર્કમાં જાતે તમે
કરજો તો થોડીક પ્રેક્ટિસ થશે. બરાબર. હવે આપણે જોવાનું છે કે કેટલાક લંબઘન આકારો જે છે એના વિશે અહીંયા તમને આપ્યું છે. ઘન આકાર. બરાબર. તો ઘન આકૃતિઓ અહીંયા આપેલી છે. લંબઘન, આ નળાકાર છે, આ શંકુ છે, આ ઘન છે અને આ પિરામિડ છે. આ સમઘન છે અને પિરામિડ છે. તો એ આકારોમાં બે કે તેથી વધારે કેટલી એકરૂપ સપાટી આવેલી છે એ જોવાનું છે. તો અહીંયા જુઓ કે લંબઘન આકારનો જે આ ડપ્પો છે જેની અંદર બધી જ સપાટી ચોરસ છે અને સામસામેની સપાટી એકરૂપ છે. તેથી લંબઘનમાં 3 જોડ એકરૂપ સપાટી આવેલ હોય છે. ઘનાકાર ડબ્બો છે. ઘનાકાર એટલે સમઘન ડબ્બો જે કહીએ છીએ. તો સમઘન જે રમવાનો પાસો હોય છે સમઘન કહેવાય છે. તો આ બધી જ સપાટી ચોરસ છે અને બધી કેવી હોય છે? એમાં એકરૂપ હોય છે. ત્યાર પછી નળાકાર ડબ્બો જુઓ. તો આ નળાકાર છે. તો એમાં શું હશે? બે સપાટી ઉપર નીચેની, ઉપરનું અને તળિયું પાયો બંને વર્તુળાકાર હોય છે અને વચ્ચેની સપાટી વક્રાકાર હોય છે. એટલે કે એક વક્ર સપાટી અને બે વર્તુળાકાર ફલક હોય છે કે જે એકરૂપ હોય છે. તો આ રીતના જુદા જુદા આકારો ઉપરથી આપણે જો સૂત્રો આગળ પૃષ્ઠફળ વિશે જોવાનું છે. તો પૃષ્ઠફળ એટલે શું એના વિશે થોડુંક તમને વ્યાખ્યાઓ અહીંયા જોઈ લો. પ્રેક્ટિસ વર્ક તમારી કાઢો કે જેની અંદર આગળ 5 નંબર ચોપડીમાં પણ છે પણ બધા એકી સાથે તમને અહીંયા સૂત્રોને બધું મળી જાય માટે પ્રેક્ટિસ વર્કમાં કરાવું છું કે 5 નંબર 181 ઉપર પૃષ્ઠફળની વ્યાખ્યા. પૃષ્ઠફળ એટલે શું? તો પૃષ્ઠફળ એટલે બધી સપાટીઓના ક્ષેત્રફળના માપનો સરવાળો. અત્યાર સુધી આપણે ક્ષેત્રફળ શોધ્યું, પરિમિતિ શોધી, પણ કોઈ પણ આકૃતિ આપેલી હોય એની બધી સપાટીઓના એટલે કે ફલકોના ક્ષેત્રફળ શોધો અને એના માપનો સરવાળો કરો એટલે પૃષ્ઠફળ મળે. હવે સમઘનનું પૃષ્ઠફળ. તો સમઘનને કુલ 6 સપાટી સમાન હોય છે. આપણે આગળ જોઈ તો સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6l². સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એ તો 4l². લંબઘનનું પૃષ્ઠફળ તો 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL અથવા LH કૌંસ પૂરો. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 2H કૌંસમાં L પ્લસ B કૌંસ પૂરો. તો આ સમઘનના પૃષ્ઠફળ અને લંબઘન અને સમઘનના પૃષ્ઠફળ અને પાર્શ્વ પૃષ્ઠફળની વાત કરીએ આપણે. ત્યાર પછી નળાકારના પાયાનું ક્ષેત્રફળ. નળાકારના પાયાનું ક્ષેત્રફળ πr². કેમ πr² વિદ્યાર્થી મિત્રો આવ્યું? કે નળાકાર જે છે આ રીતનું આકૃતિ હોય તો એનો પાયો કેવો છે? વર્તુળાકાર. તો વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². એટલે નળાકારના પાયાનું અથવા મથાળાનું ક્ષેત્રફળ જો શોધવાનું હોય તો πr² જ સૂત્ર તમારે વાપરવાનું. નળાકારની વક્ર સપાટીનું એટલે આ વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ તો 2πrh. બરાબર. હવે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર. તો બંધ નળાકાર આખો થયો તો એમાં શું થશે? આ બંધ નળાકાર 3 ભાગમાં વહેંચાઈ ગયું. એક આખી વક્ર સપાટી અને 2 વર્તુળાકાર સપાટી. તો એક વર્તુળાકાર સપાટીનું πr², 2 વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ 2πr² અને વક્ર સપાટીનું 2πrh. એટલે કે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ જો શોધવું હોય તો 2πrh એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા 2 વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr². હવે આ બંનેમાંથી 2πr કોમન છે જે તમે કોમન કાઢી દો તો શું વધશે? h વત્તા r અથવા r વત્તા h જે તમે કોઈ. બરાબર. ગમે તે લખી શકાય. આ h વત્તા લખો તો પણ ચાલે ને r વત્તા h લખો તો પણ ચાલે. તો બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r પ્લસ h. હવે માત્ર તળિયાવાળા ખુલ્લા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. માત્ર તળિયું છે, આ મથાળું નથી. તો 2πrh આવશે અને વત્તા πr² આવશે. બરાબર. મથાળું નથી એટલે તળિયું એકલું જ છે તો વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ વત્તા વક્ર સપાટીનું એટલે 2πrh વત્તા πr². હવે એમાંથી બંનેમાંથી કોમન πr તમે કાઢો તો શું વધશે? આ πr કોમન કાઢીએ તો 2h વત્તા r. બરાબર. એ જ રીતે માત્ર અહીંયા ખુલ્લા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું હોય તો πr કૌંસમાં 2h પ્લસ r તમારે કરવું પડે. હવે ઘનનું ઘનફળ બરાબર l ઘન. લંબઘનનું ઘનફળ બરાબર LBH. ઘનનું ઘનફળ બરાબર L ઘન અને લંબઘનનું ઘનફળ બરાબર LBH.
બરાબર. હવે નળાકારનું ઘનફળ તમારે શોધવાનું છે. તો નળાકારનું ઘનફળ બરાબર πr²h. ઓરડાની ચારેય દિવાલોનું ક્ષેત્રફળ બરાબર 2h કૌંસમાં l+b. તો આટલા સૂત્રો તમારે તૈયાર કરી દેવાના છે અને આ બધી વ્યાખ્યાઓ અને સૂત્રો તમારે એકવાર ચોપડામાં લખવાના છે અને હોમવર્કના ચોપડામાં 10 વાર સૂત્રો લખી અને તૈયાર કરવાના છે. બરાબર. તો અહીંયા સુધી આપણે રાખીએ. આવતા પીરિયડમાં 11.3 જોઈશું. એ પહેલાં જે કંઈ સૂત્રો તમને આજે કરાયા એ બધા સૂત્રો તમારે તૈયાર કરી દેવાના છે. બરાબર. સૂત્રો કઈ રીતે તરવાય એ આપણી પાસે સમય નથી એટલે તમને અમુક શીખવાડે, અમુક ડાયરેક્ટ કરાવે છે, પણ તૈયાર કરી દેજો. આગળ ધોરણ 9, 10ની અંદર પણ 9, 10, 11, 12ની અંદર પણ આ સૂત્રો ખૂબ જ અગત્યના છે. બીજું એ કે ઉદાહરણના જે દાખલા છે એ પણ તમારે હોમવર્કના ચોપડામાં કરી દેવાના છે. બરાબર. તૈયાર કરજો મિત્રો. આપણી એકમ કસોટી 3 માં ગણિતનું પેપર લગભગ 31 ડિસેમ્બરના રોજ છે, એટલા માટે કોર્સ થોડો ખેંચવો પડે છે અને એક્સ્ટ્રા વિડીયો એટલે મોકલું છું. તો તૈયાર કરી દેજો. પ્રકરણ 9, 10, 11 સુધીનું છે એમાં, એટલે તૈયાર કરજો.